ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः दैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। दस અને 11 10-11 अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान्। વ્યક્તિને એના અંતરની શુદ્ધિ અર્થે ભગવાન એક
આધ્યાત્મિક સોપાનો દર્શાવે છે. અંતરની અશુદ્ધિ છે કામના, સ્વાર્થ પ્રેરિત, કામના પ્રેરિત કર્મ એ જ પછી બીજી અશુદ્ધિને પણ લાવે. બીજી અશુદ્ધિઓ છે ચિંતા, વિક્ષેપ, ઉકળાટ. આ બીજી બધી અશુદ્ધિ એનું મૂળ છે સ્વાર્થ ભાવથી કરેલું કર્મ. એટલે સ્વાર્થ વૃત્તિ છોડવાનો ઉપદેશ વારંવાર કરવો પડે, કારણ કે સાંભળીને પણ પ્રવૃત્તિ તો સ્વાર્થયુક્ત જ થાય છે, હું અને મારા. એટલા માટે એમાંથી બહાર નીકળશે તો મન બુદ્ધિ ભગવાનમાં લાગી શકે. એટલે ક્રમિક રીતે એક પછી એક સરળ સાધન ભગવાને દર્શાવ્યા. પણ એ સર્વ સાધન કરી અને કરાવવું છે શું? મન બુદ્ધિને ભગવાનમાં લગાવવા. ભગવત કર્મ કરાવવા નથી. ભગવત કર્મ તો કરીએ જ છીએ, પણ ચિત્ત ભગવાનમાં લાગતું નથી. તો એ લાગવું જરૂરી છે. મન ભગવાનમાં લગાવવા માટેના સોપાનો છે, એ બરાબર યાદ રાખવું. એટલે કહેવાનો અર્થ છે મનને જે નાની નાની બાબતોમાં લાગી જાય છે ત્યાંથી પહેલાં છોડાવવું પડે. ભગવાને તો કહી દીધું લગાવો, પણ ક્યાંકથી છોડાવવું તો પડશે ને. લાગેલું તો છે જ, ત્યાં લાગેલું છે. આંતર નિરીક્ષણનો વિષય છે. પોતે જ જોઈ શકે કે મન ક્યાં લાગેલું છે. અને એ નાની નાની વસ્તુને મહત્વ આપી દઈએ છીએ અને ત્યાંથી મનને છોડાવવું, છોડાવીને ભગવાનમાં લગાવવું. અને એ લગાવવા માટે સાધન બતાવ્યું અભ્યાસ યોગ. વારંવાર મનને પાછું વાળવાનો પ્રયત્ન કરો. સજાગતા હશે તો એ થઈ શકે, પણ આપણી પ્રવૃત્તિમાં પણ આપણી સજાગતા નથી રહેતી તો મન વિશે તો સજાગતા રહે જ નહીં. એટલે અભ્યાસ યોગ નથી થઈ શકતો, અભ્યાસ નથી થતો. તો શું કરવાનું? તો કહ્યું મત કર્મ પરમો ભવ, મારા માટે કર્મ કરનારો થા. એટલે ઈશ્વર અર્પણ ભાવથી કર્મ, નિષ્કામ કર્મ. કારણ આગળ શરૂઆતમાં જ કહ્યું કે કામના કે સ્વાર્થ પ્રેરિત કર્મ જ સંસારનું મૂળ છે, દુઃખનું મૂળ છે. એટલે કામના છોડીને કર્મ કરનારો થા. અને કામના કરવી જ છે તો કોને માટે કર? ભગવાન માટે. મારા ભગવાનને ગમે એ કરું, એની પ્રાપ્તિની કામના કરું. આ વખતે જોયું કે નિષ્કામ તો એમ સંપૂર્ણ નિષ્કામતા સંભવ નથી. એટલે કામના રાખવું પણ શુભ કર્મ માટે, ભગવત કર્મ માટે. એ કામના ઉઠશે નહીં, સત્સંગ દ્વારા એને ઉઠાવવી પડશે, પ્રગટ કરવી પડશે. નિષ્કામતાનું મહત્વ સમજીએ તો જ નિષ્કામ બની શકાય. અને અત્યાર સુધી ભગવાન તો સમગ્ર ગીતાનો ઉપદેશ નિષ્કામતા ઉપર જ આપે. એટલા માટે નિષ્કામતાનું મહત્વ પહેલાં સમજવું પડે. એના માટે કામનાથી થયેલા કર્મના ફળનો વિચાર કરવો પડે, હે ને? અત્યાર સુધી જે જીવ્યા છીએ, જે મળ્યું છે એનો વિચાર કરવો પડે કે અત્યાર સુધી સ્વાર્થ પરાયણ જીવન જીવ્યા, અનેક કામનાઓની પૂર્તિ કરી અને સુખ તો મળ્યું જ છે, પણ એ સુખ એ મારો અનુભવ શું કે છે? તટસ્થ કહ્યું ને, આંતર નિરીક્ષણ, તટસ્થ રહીને, નહીં તો પછી સુખ જ દેખાશે.
પણ વિચાર કરશો તો એ કામનાથી પ્રેરિત થઈને કરેલા કર્મએ મને ભાગ્યે જ સુખ આપેલું છે, અને આપ્યું છે તોય ક્ષણિક સુખ આપેલું છે. તો એ કામના પ્રેરિત થયેલા કર્મ ઉપર વિચાર કરું તો નિષ્કામ બની શકાય. મને ખબર નથી કે નિષ્કામ કર્મ કરવાથી શું લાભ થાય. આપણે તો લાભ જ જોઈએ છીએ. શું લાભ થાય નથી ખબર, તો શ્રદ્ધા રાખું કે ભગવાન કહે છે એટલે જરૂર લાભદાયી હશે. મારા સુખને માટે જ ભગવાન ઉપદેશ કરે છે. નિષ્કામ બનાવીને મને દુઃખી નથી કરવા, નિષ્કામ કે ત્યાગ કરાવી અને મને કોઈ પીડા પહોંચાડવી નથી. પણ હું એ શ્રદ્ધા ધારણ કરું, શાસ્ત્રમાં, ઈશ્વરમાં શ્રદ્ધા, આચાર્યના વાક્યમાં શ્રદ્ધા, કે નિષ્કામ થવાથી શું પરિણામ પ્રાપ્ત થાય. તો જ ભગવત કર્મ, ભગવત પરાયણ થઈને કર્મ, જે ત્રીજું સ્ટેપ છે એ થઈ શકે. કર્મ કરીશ પણ ઈશ્વર અર્પણ ભાવથી. એનો અર્થ મારા પ્રભુ પ્રસન્ન થાય, બસ એક જ કામના. કામના શું છે? એક જ કામના, ભગવાન પ્રસન્ન થાય. એ જ ઉદ્દેશ્યથી જે કર્મ થાય એને કહેવાય મત કર્મ પરમઃ, એવા બન્યા કહેવાય. પણ હમણાં કીધું કે નિષ્કામતાના ઉપદેશને સાંભળીને પણ કામનાથી જ પ્રેરિત થઈને કર્મ થઈ જાય. તો ભગવાન કે એક ચાન્સ વધુ લઈ લે છે ને. ભલે કામના ઉઠે, કર્મ વખતે કામના ઉઠે, ભગવત કર્મ નથી થતા, ભગવાનની પ્રસન્નતા માટે નથી થતું, પરિવારના સુખ શાંતિ એની પ્રસન્નતા માટે જો થતું હોય તો ભલે થાય. પણ જે પ્રાપ્ત થાય એ ફળ ગ્રહણમાં સજાગ રહે. જે ફળ પ્રાપ્ત થાય એનો સ્વીકાર કરી લે. એને કહેવાય સર્વ કર્મ ફલ ત્યાગ. ચોથું સોપાન બતાવ્યું, અંતિમ સોપાન, કે જ્યારે પરિણામ પ્રાપ્ત થાય ત્યારે સ્વીકાર. સ્વીકાર એટલે આપણે સ્વીકાર તો કરીએ જ છીએ, પણ અહીંયા સમજવાનું કેવો સ્વીકાર? સહર્ષ. સહર્ષ સ્વીકાર એટલે એવું નહીં કે મારા જ કર્મનું ફળ છે, આવું જ મારું પ્રારબ્ધ છે એટલે સ્વીકારીને તો ચાલીએ જ છીએ. પણ એ સ્વીકાર કેવો છે? પ્રારબ્ધને દોષ દઈએ છીએ, પોતાના કર્મને દોષ દઈએ છીએ, અને અથવા તો બીજી વ્યક્તિને દોષ દઈને કે આવો જ એનો સ્વભાવ છે, એના કરતાં સ્વીકારી લેવું સારું. સ્વીકાર તો થાય જ છે, પણ એવો સ્વીકાર એ મને શાંતિ આપતું નથી. એટલા માટે શાંતિનો ઉપાય છે મારા પ્રભુને જે ગણ્યું તે બરાબર. એ ખુશ તો હું ખુશ. ફળદાતા એ છે, વિચાર આપણે વિસ્તારથી કર્યો હતો કે એણે જ એના જ જગતમાં એમની જ બનાવેલી આ ઘટનાઓ ઘટે છે, એમણે જ આપેલી વ્યક્તિ વસ્તુઓ આસપાસ રહેલી છે, અને એ ઘટનાઓ ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. ઘટનાઓ ઘટવાની જ છે, તો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઉં. અને વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈશ તો ચિત્ત શાંત રહેશે. એટલે ઘટના ઘટે છે તો એ ઘટવાની છે, અને એમાંથી જે ફળ પ્રાપ્ત થાય એના માટે કોઈ પ્રત્યાઘાત નહીં પડે. પ્રત્યાઘાત, અત્યારે આપણે આઘાત એટલે એક પછી એક સામસામું જે આઘાત આપીએ છીએ ને, એ આઘાત પછી કોઈને પહોંચાડીશું નહીં. એટલે ફળના સ્વીકાર પછીની સ્થિતિ કેવી હશે? ભગવાને આપેલું ફળ છે પ્રસાદ ભાવથી ગ્રહણ, એના પછી ચિત્તની સ્થિતિ બે ચાર કર્મમાં અનુભવ કરવો જોઈએ કે પછીની ચિત્તની સ્થિતિ કેવી હશે? શાંત, સાપેક્ષ રીતે શાંત.
હા, ફરી પાછું મનમાં વિક્ષેપ ઉત્પન્ન થઈ શકે, કારણ કે આ અંતિમ સ્થિતિ નથી. આ તો ખરેખર પ્રથમ પગથિયું છે. આમ જોવા જાવ તો છેલ્લું છે, પણ મંદ મધ્યમ અધિકારી માટે તો પ્રથમ પગથિયું છે. એટલા માટે એટલા ક્ષણ પૂરતી તો શાંતિ મળશે જ, અને એ શાંતિ જ મને આગળ વધુ નિષ્કામ બનવા માટે પ્રેરણા કરશે. એટલે ધીરે ધીરે દીર્ઘકાળ અભ્યાસથી, આ 1-2 દિવસથી ન થાય, દીર્ઘકાળ સુધી આવા પ્રકારે વિચારથી કર્મ અને એના ફળ એનું ગ્રહણ કરું, ત્યારે ધીરે ધીરે ચિત્ત આવેશોથી મુક્ત થશે. એટલે આવેશ ઉઠે ખરા, પણ ક્ષણિક આવેશ થાય અને શાંત થઈ જાય. કારણ કે બીજી ક્ષણે યાદ આવે કે આવી જ વાસ્તવિકતા રહેલી છે, અને તરત પરમાત્માનું સ્મરણ, તો મન શાંત. એવું શાંત મન જે લક્ષ્ય બતાવ્યું હતું ભગવાનમાં લાગી શકે, એના ચિંતનમાં જોડાઈ શકે. એટલે આ બંને સોપાન એ મારા ચિત્તને શાંત કરવા માટે, અને શાંત ચિત્ત એ એમાં અર્પણ થઈ શકે, ભગવાનમાં લાગી શકે. તો એ રીતે સરસ રીતે ભગવાને એક અભ્યાસ માટેની સાધના બતાવી. આ જ જીવનમાં કરવાની સાધના છે. અને હવે ખૂબ મહત્વનો શ્લોક અને ખૂબ ઊંડાણપૂર્વકના અર્થ ગંભીર શ્લોક ભગવાન બતાવે છે, જે ગીતાજીનો આમ પણ જુઓ તો મધ્યમાં શ્લોક છે અને સૌથી અર્થ ગંભીર શ્લોક ભગવાન બતાવે છે. જો સામાન્ય અર્થ જોઈ લઈએ તો એમાં કંઈ સમજાય એવું નથી. એટલે શ્લોકનો ખૂબ વિચાર કરવો પડે એવો વિચારણીય શ્લોક 12મો શ્લોક છે. 12મો શ્લોક. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનં વિશિષ્યતે ધ્યાનાત કર્મફલત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. શ્રેયઃ હિ, શ્રેયઃ પ્રશસ્યતરઃ એટલે ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ. શું શ્રેષ્ઠ છે? ભગવાન એક કરતા બીજાને, બીજા કરતા ત્રીજાને શ્રેષ્ઠ ગણે છે. શું શ્રેષ્ઠ છે? તો ક્રમ બતાવતા કહે છે જ્ઞાનમ. પહેલા શું શ્રેષ્ઠ કહ્યું? જ્ઞાનમ. તો કે એ તો અમને ખબર જ છે, એટલે તો વેદાંત અધ્યયનમાં પ્રવૃત્તિ કરીએ છીએ, હે ને. ખૂબ આ તમે અર્થ જોશો તો કેટલી બધી સ્પષ્ટતા આવે એવો આ શ્લોક છે. આમ જોવા જાવ તો ભાષ્યકારે પણ જે અર્થ કર્યો છે એ પણ સમજી શકાય એટલો અર્થ નથી. એટલા માટે એના ઉપર મહાત્માઓએ ખૂબ વિચાર કર્યો કે અહીંયા આ શબ્દ પ્રયોગ કેમ રાખવામાં આવ્યો. અહીંયા કહી દીધું જ્ઞાન શ્રેષ્ઠ છે. ભગવાન જાણે છે કે બધાને ઉત્તમ વસ્તુમાં જ રસ છે, અને એમ પણ બધાએ પોતાને કેવા માને? ઉત્તમ અધિકારી, હે ને. હું તો વેદાંત જ્ઞાન મેળવી શકું એમ છું, મારે ભક્તિની શું જરૂર છે? એટલે જ્ઞાન શ્રેષ્ઠ છે, અને સાથે પુરાવો ભગવાને આપી દીધો કે શ્રેષ્ઠ શું છે? જ્ઞાન. એટલે વેદાંત જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલા માટે એમાં પ્રવૃત્તિ સીધી થઈ જાય તો એને રોકવા માટે અહીંયા બતાવે છે. જ્ઞાનમાં પ્રવૃત્ત કરવા માટે નહીં, હે ને. પણ અહીંયા કયું જ્ઞાન? તો જ્ઞાન વિશે પણ ઘણા અર્થ છે. તો કે છે સામાન્ય અર્થ છે પહેલા જ્ઞાનમ શ્રેયઃ. જ્ઞાન શ્રેષ્ઠ છે, પણ કોના કરતા શ્રેષ્ઠ હોય? તો પેલા કંઈક નિકૃષ્ટ હોય એના કરતા શ્રેષ્ઠ કહેવાય ને. એટલે કે છે અભ્યાસાત જ્ઞાનમ શ્રેયઃ.
શબ્દ છે જ્ઞાનમ અભ્યાસાત, ત્યાં જકાર છે એનો તકાર થઈ જશે સંધિ થઈને. ભાષ્યકાર કહે છે કે કેવો અભ્યાસ? અવિવેક પૂર્વકાત અભ્યાસાત, અવિવેક પૂર્વક કરેલા અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન શ્રેષ્ઠ છે પણ જ્ઞાન અંતિમ નથી. શું કહે છે? જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. તો કે એ ખબર જ છે એટલે તો ધ્યાન જ વધુ ગમે છે કે તમે ધ્યાન કરાવો છો તો કરીએ. જ્ઞાનમાં રસ નથી, ભગવાને કહે છે ને. અને પછી ધ્યાનમાં રસ વાળા લોકો આ કોટેશન આપે. ભગવાન કહે છે કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, પણ અર્થ ન સમજતા હોઈએ. ભાષ્યકાર કહે છે ધ્યાનનો અર્થ શું? તો કહે છે જ્ઞાનપૂર્વકમ ધ્યાનમ. ખાલી ભાષ્યકારને જોઈ લ્યો ને તો પણ અર્થ સ્પષ્ટ થઈ જાય, પણ બહુ ઊંડાણપૂર્વકના અર્થ છે. તો પહેલા કહ્યું અવિવેક પૂર્વક કરેલા અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એ જ્ઞાન કરતા પણ જ્ઞાનપૂર્વકનું ધ્યાન શ્રેષ્ઠ છે. વિશિષ્યતે વિશેષ છે. ધ્યાનાત, ધ્યાન પણ અંતિમ નથી. ધ્યાનાત એટલે કેવું ધ્યાન? જ્ઞાનવતઃ ધ્યાનાત, જ્ઞાનપૂર્વકનું ધ્યાન. એ તો સારું કહેવાય. તો ભાષ્યકાર ભગવાન કહે છે કે નહીં, જ્ઞાનપૂર્વકના ધ્યાન કરતા પણ ધ્યાનાત કર્મફલ ત્યાગ, શબ્દ ઉમેરી દેવાનો, વિશિષ્યતે. ત્યાં ત્યાગ છે ત્યાં અન્વય થશે વિશિષ્યતે. એટલે કે જ્ઞાનપૂર્વક ધ્યાન કરો એના કરતા પણ શ્રેષ્ઠ શું છે? સર્વ કર્મ ફલ ત્યાગ, જે હમણાં ભગવાને અંતિમ સાધન બતાવ્યું. આપણે શું કહ્યું? એ તો પહેલું સાધન છે. ભગવાન કહે છે એ શ્રેષ્ઠ છે. એટલે શું કરો? કર્મ કરો અને ફળ મને આપી દો. ચોખ્ખા શબ્દમાં ફળ મને આપી દો, એ શ્રેષ્ઠ છે. કેમ? તો ભગવાન કહે છે ત્યાગાત શાંતિ અનંતરમ. છનો થઈ જશે શ. ત્યાગાત શાંતિ અનંતરમ. અનંતરમ એટલે બીજી જ ક્ષણે, નતું કાલાંતરમ. પછી રાહ નહીં જોવાની, તરત જ શું મળશે? શાંતિ. શાંતિ માટે આપણે શરૂઆત કર્યું કે શાંતિ મળતી નથી. કામના પ્રેરિત કર્મ કરીને શાંતિ નથી મળતી. તો ભગવાન કે શાંતિનો ઉપાય છે ત્યાગથી તરત જ શાંતિની પ્રાપ્તિ થઈ જશે. અને એટલે ત્યાં શાંતિનો અર્થ ભાષ્યકાર કરે છે સહેતુકસ્ય સંસારસ્ય ઉપશમઃ. સહેતુક સંસાર એની શાંતિ, એટલે કે કારણ સહિતના સંસારની શાંતિ, એને કહેવાય મોક્ષ. તો ભગવાને અહીંયા શું ફળ આપી દીધું? મોક્ષ પ્રાપ્ત. કોનાથી? ત્યાગથી. કયો ત્યાગ? સર્વ કર્મના ફળનો ત્યાગ. એટલે પ્રથમ સરળ સાધનને ભગવાન શ્રેષ્ઠ બતાવે છે. એની પાછળના કારણ છે કે જ્યારે કોઈ પણ વસ્તુની મહિમા, એની ઉત્તમતા બતાવો તો જ વ્યક્તિ એમાં પ્રવૃત્ત થાય. કોઈ વસ્તુની પ્રશંસા, એટલે એડવર્ટાઇઝ શું કરે છે? પ્રશંસા કરે. વસ્તુને વેચાણ કરવું હોય તો એડવર્ટાઇઝ, વારંવાર એ વસ્તુનો લાભ બતાવે, એટલે વ્યક્તિ એમાં પ્રવૃત્ત થાય. એટલે ભગવાનની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પ્રારંભ અહીંથી કરે. ક્યાંથી કરે? કર્મના ફળને પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ, એને કીધું ત્યાગ. ત્યાગ એટલે ફળ તો મારે જ લેવાનું છે, પણ પ્રસાદ ભગવાનનો પ્રસાદ છે. તો એ જે પ્રારંભ એટલે પ્રથમ સોપાનથી અધ્યાત્મ સાધના કરશે તો મોક્ષ સુધી પહોંચી શકે. એનો અર્થ એમ નથી
કે સર્વ કર્મના ફળથી મોક્ષ, ત્યાગથી મોક્ષ. પણ એ સર્વ કર્મના ફળનો ત્યાગ એ મારા ચિત્તમાં વિવેક વૈરાગ્ય માટે અધિકારી બનાવે અને એ જ જિજ્ઞાસા ઉત્પન્ન કરે, જ્ઞાન પ્રાપ્ત થાય અને ત્યારે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષ. એટલે અહીંયા ક્રમ મુક્તિ. તો અહીંયા મુક્તિનો ઉપદેશ માટે ભગવાન કહે છે આ પ્રકારે ઉત્તમતા રહેલી છે. શબ્દના અર્થ જોવા જોઈએ તો શબ્દ છે અભ્યાસાત જ્ઞાનમ શ્રેય. અભ્યાસ એટલે પુનરાવર્તન, રિપીટેશન, વારંવાર કરવું. જેમ કે કહીએ રામ 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 રામ, એ મંત્રના જપ, એ જપને શું કહેવાય? અભ્યાસ. એટલે રામ નામનું પુનરાવર્તન, અભ્યાસ કર્યો. તો કે એ અભ્યાસ કરવો જરૂરી છે, એટલે જપ કર્યા. પણ કે છે જપ અંતિમ નથી, એના કરતાં પણ જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનનો અર્થ છે કે જ્યારે હું રામ 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 કરીશ દીર્ઘકાળ, બધા સાધનમાં લાંબા સમય સુધી કોઈ પણ મંત્ર જપ કરું ત્યારે મારા મનમાં એ ભગવાનને જાણવાની ઈચ્છા થાય કે રામ કેવા હશે. રામ નામ લેતા લેતા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને મને એનું જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય. કેવા હશે ભગવાન, એટલે રામ કેવા છે એ જ્યારે જિજ્ઞાસા થાય ત્યારે એને જાણવાની પ્રવૃત્તિ કરવું, એને કહેવાય જ્ઞાનમ. અહીંયા જ્ઞાન શબ્દ છે એ વેદાંત જ્ઞાન માટે નથી. કારણ આગળથી વિષય કયો ચાલ્યો આવે છે? સગુણ સાકારની ઉપાસના, એનો વિષય છે. એટલે સગુણ પરમાત્માનું જ્ઞાન અર્થ લેવાનો છે. એટલે રામ રામ જપતા જપતા રામને જાણવાની ઈચ્છા થઈ કે રામ કોણ છે. અને ગ્રંથ શાસ્ત્રતઃ યુક્તિતઃ એ જ્ઞાન પ્રાપ્ત કર્યું. રામ કોણ છે? દશરથ નંદન, કૌશલ્યા નંદન. અને એનાથી આગળ જાણ્યું કે એ દશરથ નંદન રામ એ સામાન્ય વ્યક્તિ નથી, એ તો સ્વયં નારાયણ છે. એટલે રામને જાણતા જાણતા નારાયણનું જ્ઞાન થયું. નારાયણ કોણ છે? એ જ બ્રહ્મ પરમાત્મા છે. અને એ પ્રકારે બ્રહ્મ પરમાત્માને જાણીને શાંતિ પ્રાપ્નોતિ, એ રીતે અર્થ થશે. પણ અહીંયા તો આપણે ક્રમ આગળ લેવાનો છે. એટલે અહીંયા શું કર્યું? અભ્યાસ કરતા કરતા એ ઈશ્વરનું જ્ઞાન મેળવ્યું. કેવો અભ્યાસ હતો? અવિવેકપૂર્વકનો. એના વિશે કંઈ જાણતા નથી છતાં પણ ખાલી નામ સ્મરણ કર્યું. તો નામ સ્મરણનો મહિમા છે કે કંઈ જાણતા ન હો તો પણ રામ રામ કરો, ભગવાનનું નામ લો. પણ એ નામ લેતા લેતા જ્યારે લાંબા સમય સુધી પ્રવૃત્તિ થશે ત્યારે એને જાણવાની ઈચ્છા, અને જાણવાનું કોનાથી? શાસ્ત્રથી. રામ વિશે જાણવું છે, રામાયણનો અભ્યાસ કરવો. અને એ જ રામાયણના અભ્યાસથી ભગવાન રામ કેવા મહાન છે એ મેં જાણ્યું. એટલે અહીંયા શું કહ્યું? અભ્યાસથી જ્ઞાન, એટલે સગુણ પરમાત્માનું જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે અર્થ લેવાનો સમજ્યા વિના કરવા કરતા સમજીને કરવું વધારે સારું. આપણી ભાષામાં અભ્યાસમાં શું છે? સમજ્યા વિના કર્યું છે. છતાંય કહે છે કરો સમજ્યા વિના, પણ એ પ્રારંભ છે. આપણે શું માની લઈએ? અંતિમ રામ નામ લઈએ બસ. પણ સમજ્યા વિના કરેલા કરતા, જ્ઞાન એટલે
જ્ઞાન એટલે સમજીને કરવું, એના વિશે જાણીને કરવું. એટલે જેવી રીતે કોઈ ગ્રંથ કે કોઈ પાઠ એનું પારાયણ કરતા હોય, અહીંયા નામ જપ લીધું, એવી રીતે પાઠ પારાયણ થઈ શકે. તો પાઠ પારાયણ એ રોજ કરવાનો નિયમ છે. તો કે છે કરો. એ પાઠ શરૂઆતમાં કોઈ અર્થ જાણ્યા વિના આપણે કરીએ છીએ, તો પણ કરો, પણ એ તો શરૂઆત છે. અહીંયા જુઓ, અભ્યાસને સૌથી નિકૃષ્ટ સાધન કહ્યું છે. એટલે કે છે પાઠ પારાયણ જાણ્યા વિના કરતા કરતા એને ધીરે ધીરે અર્થ જાણવાનો પ્રયત્ન પણ કરું. તો કે હા, ગીતાજીના શ્લોક વાંચ્યું ને તો નીચેના અર્થ વાંચી જ લઉં છું ને. એટલે ઘણા બધા તો શ્લોકનો પાઠ જ નથી કરતા, અર્થનો જ પાઠ કરે. અર્થનો પાઠ એ ગીતાજીના પાઠ કહેવાય જ નહીં. ગીતાજીનો પાઠ એટલે ભગવાન બોલેલા શબ્દનો મહિમા છે. અર્થ તો કોઈ વ્યક્તિએ લખેલો છે. તો કે મને સંસ્કૃત આવડે નહીં તો શીખવું પડે છે ને, પણ શીખવાની વૃત્તિ નહીં, એટલે બસ કરીને નાખી દીધું, કરી નાખ્યું. તો એ તો માત્ર એક પ્રમાદવશ કરેલી પ્રવૃત્તિ, એ કોઈ ફળદાયી નથી. જાણીને કરવું. સંસ્કૃત શ્લોકોનો મહિમા છે, પણ સાથે એના નીચેના અર્થ જાણી લીધું એને જ્ઞાન ન કહેવાય. પણ જે પાઠ બોલું છું એના શબ્દને, જેમ અત્યારે સત્સંગ શું કરીએ છીએ, એના અર્થનું જ્ઞાન કરાવે છે. એટલે શાસ્ત્રતઃ યુક્તિતઃ યથાર્થ જ્ઞાન મેળવવું, એ અર્થ અહીંયા જ્ઞાનમનો છે. એ રીતે જાણ્યા વિના કરવા કરતા જાણીને કરવું સારું. પછી શબ્દ પ્રયોગ કરે છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. એમાં થોડીક આપણને વેદાંતી હોય એને તકલીફ પડે કે કેવી રીતે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ. તો આપણે આગળ અર્થ કર્યો કે કયું જ્ઞાન છે? સગુણ ઈશ્વરનું જ્ઞાન. એ ઈશ્વરને જાણીને પછી ધ્યાન કરવું જરૂરી છે. અહીંયા બે વસ્તુ સમજવાની છે. નિર્ગુણ પરમાત્માના જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ નથી. નિર્ગુણ પરમાત્મામાં ધ્યાન કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વને જાણવું એ અંતિમ છે. એટલે એમાં જ્ઞાન અંતિમ છે, શ્રેષ્ઠ છે. અને સગુણ સાકાર પરમાત્માના જ્ઞાન પછી ધ્યાન કરવું જરૂરી છે. જાણી લીધું કે એ દશરથ નંદન છે, કૌશલ્યા નંદન છે, ધનુર્ધારી છે અને ભક્ત વત્સલ છે. તો એ ભગવાન રામે ભક્તો માટે શું શું કર્યું એ જાણીને પછી એનો વિચાર કરવો, એમાં મનને લગાવવું, ચિંતન કરવું. એટલે સગુણ સાકારનું ધ્યાન કરવું જરૂરી છે. જ્ઞાન પછી ધ્યાન, એક અર્થ થશે. અથવા બીજો અર્થ કે એ જે જ્ઞાન મેળવું એ જ્ઞાનને જીવનમાં ધારણ કરવું, ઊંડાણપૂર્વકનો જ્ઞાન, એને પણ ધ્યાન કહેવાય. અહીંયા ધ્યાન એટલે નિર્વિચાર સ્થિતિની વાત આપણા શાસ્ત્રમાં ક્યાંય નથી આવતી. બધે જ વિચાર રહેલો છે. નિર્વિચાર સ્થિતિ એવું ધ્યાન અહીંયા અર્થ નથી. પણ કોનો વિચાર? જે જાણ્યું. કોનાથી જાણ્યું? શાસ્ત્રથી, યુક્તિપૂર્વક દ્રષ્ટાંતોથી મને સમજાવવામાં આવ્યું કે ભગવાન કેવા છે. એ સગુણ પરમાત્માને જાણીને પછી જીવનમાં લાવવું કે ભક્ત વત્સલ છે, હું પણ ભક્ત છું, તો મારો પણ ઉદ્ધાર એ કરે. તેષામ અહમ સમુદ્ધરતા, ભગવાન કહે છે. એ વચનમાં શ્રદ્ધા રાખવું અને એ વસ્તુને જીવનમાં ધારણ કરવું, એના માટે ઊંડાણપૂર્વકનું જ્ઞાન જરૂરી છે. જીવન ઉપયોગી જ્ઞાન એ ધ્યાન.
એટલે જીવન કાળે કર્મ કરતા કરતા પણ એ સગુણ ઈશ્વરનું ચિંતન કરવું, એમાં લીન થઈ જાઓ, એ ધ્યાન. ધ્યાનમાં શું કરવાનું હોય? મગ્ન થઈ જવાનું. એટલે મગ્ન થવું, લીન થવું, એ અર્થમાં અહીંયા શું કહ્યું? ધ્યાન. એટલે તો ભાષ્યકારે કહ્યું જ્ઞાનપૂર્વકનું ધ્યાન. એટલે જે મેં જાણ્યું કે ભગવાન કેવા છે એને હવે મારી સાથે છે જીવનમાં જોઉં. કારણ કે આ જ્ઞાન તો જ સફળ થાય જો જીવનમાં ઉપયોગી થાય. આપણે ઉપનિષદના સત્સંગમાં પણ એ વસ્તુ કહેતા હોય કે જીવનમાં જે વસ્તુ ન આવે એ જાણેલું નિરર્થક છે. તો ભગવાન વિશે જાણવું, એનો મહિમા જાણવું અને સાથે એને મારા કર્મ વખતે સાથે રાખવું, આ ચિંતનને સાથે રાખવું. અને એવું મન એમાં વિચારમાં લીન થઈ જાય, એ જ બની જાય ધ્યાન. તન્મય થઈ જવું. બેઠા હોઈએ અને જે સાંભળ્યું છે, કોઈ દ્રષ્ટાંત હોય, કોઈ લીલા કથાનું શ્રવણ કર્યું છે, એને વાગોળીને મનને એમાં લીન કરી દઉં તો ધ્યાન એ થઈ ગયું કહેવાય. પછી એના માટે સવારે વહેલા ઉઠાતું નથી એવું ફરિયાદ નહીં રહે. બેઠા છીએ, ચિત્ત એમાં લાગી ગયું તો એ બની જાય ધ્યાન. આપણે ધ્યાન કરીએ જ છીએ, આવું ધ્યાન. પણ કોને કરીએ છીએ? ધન, સ્ત્રી, પુત્ર, હે ને, પરિવાર, એવા ખોવાઈ જઈએ કે કોઈ પૂછવું પડે કે કોનો વિચાર કરો છો? અને બાજુમાંથી પસાર થઈ ગઈ, તમને ખબર ન પડી? તો કે હા, ધ્યાન કરતી હતી. ધ્યાનમાં મગ્ન થઈ જઈએ તો આપણું દેહાભિમાન પણ ભૂલાઈ જાય. પણ એ ધ્યાન કોનું છે? વસ્તુ, વ્યક્તિનું ધ્યાન. હવે એવી જ રીતે કરવાનું છે, પણ કોનું કરવાનું? ભગવાનનું. જે ભગવાન વિશે મેં સાંભળ્યું એનું જ ફરીને રટણ, વાગોળું. તો અહીંયા કે છે એવા જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. એટલા માટે આ બે શબ્દને ખૂબ સમજવા જરૂરી છે કે જ્ઞાનનો અર્થ આપણે કર્યો કે અનેક પ્રકારના જ્ઞાન હોઈ શકે. આપણે જ્ઞાન શબ્દ જ્યારે પણ જાણીએ, શબ્દ જ્યારે શાસ્ત્રમાં આવે તો સીધું બ્રહ્મ જ્ઞાન લઈ લઈએ. પણ અનેક પ્રકારના જ્ઞાન હોઈ શકે. ભૌતિક જગતમાં પણ ભૌતિક વિદ્યા એ શું છે? જ્ઞાન. સાંસારિક વસ્તુઓનું પણ શું છે? જ્ઞાન. એટલે જાણવું એને શું કહેવાય? જ્ઞાન. તો સાંસારિક વસ્તુનું જ્ઞાન મેળવીને કંઈક કરવું પડે. આ દરેક પ્રકારના જ્ઞાન માટે નિયમ જુદા જુદા છે. આટલી સ્પષ્ટતા જ્ઞાન અને ધ્યાન માટે આપણને હોવી જોઈએ. અને સૌ પહેલી સ્પષ્ટતા કે આ જ્ઞાન નિર્ગુણ પરમાત્માની વાત અહીંયા નથી, આ બ્રહ્મ વિદ્યાની વાત નથી. એને ઈશાવાસ્યમાં પણ જેમ શબ્દ આવે વિદ્યા, હે ને, તો ત્યાં આપણે ભાષ્યકારે પણ વિસ્તારથી બતાવ્યું આ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં. તો ઈશાવાસ્યમાં વિદ્યા શબ્દ વિશે બહુ લંબાણપૂર્વકનું ભાષ્ય લખેલું છે કે વિદ્યાનો અર્થ કેમ બ્રહ્મ વિદ્યા નહીં. એવી જ રીતે અહીંયા જ્ઞાનનો અર્થ બ્રહ્મ જ્ઞાન નથી, સગુણ સાકાર ઈશ્વરનું જ્ઞાન. પણ એની પૂર્વે જાણવું પડે કે અનેક પ્રકારના જ્ઞાન છે અને જ્ઞાન પછી દરેકમાં અલગ અલગ એ આગળ પ્રવૃત્તિ બતાવવામાં આવે. તો આપણે જે શબ્દ જાણીએ છીએ જ્ઞાન એટલે સાંસારિક વસ્તુનું જ્ઞાન, કોઈ ક્રિયા કર્મનું જ્ઞાન. જેવી રીતે બજારમાં જાઓ અને સફરજન સરસ દેખાયા, સફરજન મને દેખાયા એટલે મને જ્ઞાન શું થયું? આ સફરજન તો સરસ છે, લેવા જોઈએ. જ્ઞાન થયું સફરજન સરસ છે.
પણ એમ સરસ છે એવું જાણી લીધાથી સફરજનનું ફળ એ પ્રાપ્ત નથી જાય. એના માટે મૂલ્ય ચૂકવવું પડે, પ્રવૃત્તિ કરવી પડે, લેવા ખરીદવા રૂપી પ્રવૃત્તિ. તો સફરજનનું જ્ઞાન મેળવી લેવાથી એની પ્રાપ્તિ ન થઈ જાય. એમાં પ્રવૃત્તિ કર્મ કરવું પડે, ખરીદવા રૂપી કર્મ. એવી જ રીતે કોઈક સુંદર મજાના સ્થળ વિશે જાણ્યું, કોઈ કાશ્મીર જઈને આવે, હિમાલય યાત્રા કરીને આવે, અમરનાથ જઈને આવ્યા, તો આવીને વાત કરી, અમરનાથ તો આવું છે, હિમાલય આવો છે, અને અમરનાથ હિમલિંગ છે, ભગવાન શંકરાચાર્યજીએ સ્થાપિત કરેલું છે, મનોરમ આજુબાજુનું દ્રશ્ય છે, કેસરની ખેતી થાય છે ને. આ બધું કોઈ આવીને કે, અથવા તો કોઈ પુસ્તકમાં વાંચ્યું તો જ્ઞાન તો થઈ ગયું. એ જ્ઞાન થઈ જવાથી અમરનાથ દર્શન થઈ જાય નહીં. એ જ્ઞાન મેળવીને યાત્રા કરવા માટે એ તૈયારી કરવી પડે, ટિકિટ લેવી પડે, પૈસાની જોગવાઈ કરવી પડે, અને પછી હું જાઉં, દર્શન કરું, ત્યારે એ ફળ મળે. એટલે કે આ સાંસારિક વિષયોમાં જ્ઞાન પછી કર્મ રહેલું છે. એવી જ રીતે આગળ શાસ્ત્રીય કર્મ, શાસ્ત્રીય વિદ્યા, જ્ઞાન, કર્મકાંડ, તો એને માટે એ પણ જ્ઞાન છે કે કોઈ પ્રકારનો યજ્ઞ કરવો છે. તો યજ્ઞ કરવા માટે એ યજ્ઞ કેવી રીતે થાય જાણવું પડે. એમાં કયા દેવતાને કઈ આહુતિ અપાય, એને કેવી સામગ્રી ધરાવી શકાય, એની યજ્ઞ વેદી કેવી બનાવી શકાય, બધું વિધાન છે. અમુક ઈંટ પણ પાછી ક્યાંથી લાવવાની, કેવી રીતે ગોઠવવાની, કેટલી સંખ્યામાં હોય. કર્મકાંડ આપણે કરી નાખીએ, પણ શાસ્ત્રમાં તો ખૂબ ચોક્કસ વિધિ બતાવી ફળ મેળવવા માટે. અને એ પ્રકારે જાણી તો લીધું શાસ્ત્રતઃ, આગળ કહ્યું ને જ્ઞાન કેવી રીતે શાસ્ત્રતઃ જાણી લીધું, પણ એનાથી યજ્ઞ કર્મનું ફળ મળી જાય નહીં. એ જાણીને શું કરવું પડે? પ્રવૃત્તિ કર્મ કરવું પડે, યજ્ઞ કર્મ, તો એનું ફળ મળે. એટલે અહીંયા કહે છે કે અહીંયા શબ્દ છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. જ્યારે આપણે જે અર્થ કર્યો એમાં એ સાંસારિક વસ્તુ વિષયના જ્ઞાન પછી કર્મ રહેલું છે, પ્રવૃત્તિ રહેલી છે. એટલે અર્થ મેં કહ્યું કે બરાબર સમજવો પડે કે કયા જ્ઞાનની વાત છે. સાંસારિક વિષય વસ્તુ અથવા તો કર્મકાંડ અંતર્ગત એ જ્ઞાન અહીંયા કહેલું નથી. કારણ કે એ જે સંસારની વિષય વસ્તુના જ્ઞાન માટે એ જ્ઞાન કેવું છે? શાસ્ત્રની ભાષામાં કહેવાય કર્મનો હેતુ. એ જ્ઞાન કર્મનો હેતુ છે, કર્મનું કારણ છે. એટલે કે એ જ્ઞાન કર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે. કયું જ્ઞાન? સાંસારિક જ્ઞાન, વસ્તુ વિષયનું જ્ઞાન. અને એટલા માટે એ જ્ઞાન અહીંયા નથી, કારણ કે અહીંયા જ્ઞાન પછી ધ્યાન કહ્યું છે, જ્ઞાન પછી કર્મ કહ્યું નથી. એ પ્રવૃત્તિ કરાવે છે. તો અહીંયા કયું જ્ઞાન છે? તો કે ભગવત સંબંધી જ્ઞાન, સગુણ પરમાત્માનું જ્ઞાન. કારણ કે સંસારની વસ્તુ જે અત્યારે દ્રષ્ટાંત જોયા એ બધી કેવી છે? સવિશેષ. સવિશેષ એટલે બધામાં કંઈક કંઈક વિશેષતા છે, ભેદ છે. તો સવિશેષ વસ્તુ માટે જ્ઞાન પછી કર્મ જરૂરી છે. એવી જ રીતે પરમાત્મા પણ સગુણ સાકાર છે, પણ એમાં થોડો ભેદ છે. શું ભેદ છે? અહીંયા બરાબર જોવાનું. 3 પ્રકારના જ્ઞાન વિશે આપણે જોઈએ છીએ. પહેલું અત્યારે સમજાય કયું જ્ઞાન?
સાંસારિક વિષય વસ્તુનું જ્ઞાન, એમાં કર્મકાંડને પણ લઈ લેવાનું, શાસ્ત્રીય કર્મ પણ એમાં આવી જશે. એમાં જ્ઞાન પછી શું જરૂરી છે? કર્મ. બીજા પ્રકારનું જ્ઞાન, સગુણ પરમાત્માનું જ્ઞાન, એમાં જ્ઞાન પછી ધ્યાન જરૂરી છે. અને ત્રીજું જ્ઞાન બ્રહ્મ જ્ઞાન, કે જેમાં બ્રહ્મ જ્ઞાન પછી કંઈ જરૂરી નથી. તો એ રીતે અહીંયા બે જ્ઞાનને સરખાવીએ. સાંસારિક અત્યારે જે ભૌતિક જગતનું જ્ઞાન, એના કરતાં આ ભગવાનનું જ્ઞાન જુદું છે. કેમ? કારણ કે હમણાં જોયું કાશ્મીર જવું છે તો એ અમરનાથ લિંગ ભગવાન મારાથી દૂર છે. એટલે જે વિષયનું જ્ઞાન મેળવીએ છીએ એનું સાધ્ય એ કેવું છે? મારાથી દૂર રહેલું છે. જ્યારે સાધ્ય મારાથી દૂર રહેલું હોય ત્યારે એના માટે પ્રવૃત્તિ કરવી પડે, જવા રૂપી, કંઈક કરવા રૂપી, મેળવવા રૂપી. પણ અહીંયા જે ભગવાનની વાત છે એ મારાથી દૂર નથી, એ પહેલાં સમજવું પડશે. એટલે જ આગળ કીધું કે જ્ઞાન સ્પષ્ટ મેળવી લઉં, શાસ્ત્રથી એવું જ્ઞાન મેળવું. કારણ કે શાસ્ત્ર જ કહે છે કે ભગવાન તારાથી દૂર નથી, હૃદયસ્થ છે, વિશ્વરૂપ કહ્યું ને, વિશ્વરૂપે હોય તો મારા રૂપે હોય. એટલા માટે વિશ્વરૂપ ભગવાનની વાત છે. કોઈ એક ઈષ્ટદેવ મંદિરમાં બેઠેલા એની વાત નથી, કોઈ યાત્રા સ્થળમાં બેઠેલાની વાત નથી. પણ આ જ્ઞાન કેવું છે? વિશ્વરૂપે રહેલા ભગવાન. એટલે કેવા છે? તો કે અંતઃસ્થિત્વા, અંદર જ રહેલા છે. તો અંદર રહીને સર્વનું નિયમન કરનારા અંતર્યામી એવા ભગવાન મારાથી દૂર નથી, મારા હૃદયમાં જ છે. એની પ્રાપ્તિ માટે જરૂરી છે જ્ઞાન પછી ધ્યાન. બરાબર? એની પ્રાપ્તિ માટે જ્ઞાન પછી કેમ ધ્યાન? ધ્યાનનો અર્થ શું કર્યો? એમાં ચિંતનમાં મનને લીન કરવું. એને જાણ્યું, હવે એ જ હૃદયમાં છે, એ અનુભવ કરવો. અનુભવ જનિત જ્ઞાન એ ધ્યાન. સ્વાનુભવ કરું કે સાંભળ્યું તો ખરી કે વિશ્વરૂપે છે, મારા રૂપે છે, તો ખરેખર કેવા છે? તો જાણીને મનને એના ચિંતનમાં લીન કરવું એ ધ્યાન. એને જ શાસ્ત્ર ઉપાસના શબ્દ પણ કહે છે. ઈશાવાસ્યમાં એને શું કહ્યું? ઉપાસના. ઉપાસનામાં શું કરવાનું છે? એના ચિંતનમાં કંઈ કરવાનું નથી, એનું ચિંતન જ છે. એકનું જ ચિંતન, એમાં જ મનને જોડવાનું, મગ્ન થઈ જવાનું, તન્મય થઈ જવાનું, એ ધ્યાન. તો સમજાય કે એ હૃદયમાં જ બિરાજે છે. એને પ્રવૃત્તિ વખતે આ વિચારને સાથે રાખવું તોય ધ્યાન. એટલે સાંસારિક વિષય વસ્તુના જ્ઞાન પછી શું જરૂરી છે? કર્મ, પ્રવૃત્તિ. અને ભગવત સંબંધી જ્ઞાન પછી શું જરૂરી છે? ધ્યાન. એટલે એ જ ચિંતનને હૃદયસ્થ કરવું, એને અંતરમાં જોવું, એ ધ્યાન. એટલે કહ્યું એવા જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. એટલે અહીંયા શાસ્ત્રની ભાષામાં કહીએ તો અંગી અને અંગ, ઈશાવાસ્યનો શબ્દ છે, અંગ અંગી ભાવ છે. થોડુંક ઊંડાણપૂર્વક ધ્યાન કરવું હશે તો સૂક્ષ્મ વિચાર કરતાં પણ આપણને એવી ટેવ રાખવી પડે. તો અહીંયા બે શબ્દ પ્રયોગ કર્યા, એમાં કયો ભાવ છે? અંગ અંગી ભાવ સંબંધ. અંગી, અંગી કોણ છે? તો કે આપણે પેલું દ્રષ્ટાંત જોયું, યજ્ઞ. સાધ્ય શું છે? યજ્ઞ કરવો છે, તો એને શું કહેવાય? અંગી. અને અંગી છે એને માટે અંગ શું છે? એના માટેનું કર્મ.
એ શું બની ગયું? અંગ. એવી જ રીતે સગુણ સાકાર પરમાત્માને જાણવું એ જ્ઞાન, એના માટે શું બની જાય? અંગ. ઉપાસના, ધ્યાન. તો એવી રીતે કદાચ એ ન સમજાય તો પણ આટલું સ્પષ્ટ હોય કે ભગવાનની કથા વાર્તાઓ વાંચી લેવાથી એની પ્રાપ્તિ થઈ જાય નહીં. આ એનો જવાબ છે. બાકી કેટલી કથાઓ વાંચી, સાંભળી છે ને, એટલે પેલા અખાનું ને પદ શું છે? કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આ એ જ વસ્તુ ભગવાન કહે છે કે ઘણી કથાઓ સાંભળી. કથા સાંભળવી ખોટી નથી, એ તો બીજું સ્ટેપ કીધું, સાધન છે, પણ એ અંતિમ નથી. જેવી રીતે જપ કર્યા એ અંતિમ નથી, એ તો પ્રથમ સાધન, અભ્યાસ. એવી રીતે કથા શ્રવણ બીજું સાધન છે, જ્ઞાન. ભગવાન કેવા છે એ જાણું તો છું જ. કોણ નથી જાણતું? ન સાંભળો તોય જાણું છું. કદાચ તમે સાંભળ્યું ન હોય તોય ખબર છે ભગવાન કેવા છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, ભક્તવત્સલ છે. આ તો ઘણી વાર સાંભળ્યું છે, પણ છતાંય આપણો ડર ગયેલો નથી, આપણી ચિંતા ગયેલી નથી. ચિંતા કેમ કરવી પડે? જ્યારે હું કરું તો જ થાય ત્યારે ચિંતા. હું નહીં હોઉં તો આ બાળકોનું શું થશે? હું ન કમાવ તો આનું શું થશે? કમાવવું ખરાબ નથી, પણ એની પાછળ ચિંતા સાથે પ્રવૃત્તિ છે. અને સાથે શું કહીએ? અમે તો ઘણી કથા સાંભળી, અને પાછી ચિંતા, બે સાથે રહી શકે? એટલે કે જ્ઞાન પછી ધ્યાન કરેલું નથી. જે સાંભળ્યું એના વિશે જીવનમાં વિચાર કરેલો નથી કે જેની કથા સાંભળું છું એ ભગવાન કેવા છે, અંતરમાં બિરાજે છે, પણ ક્યારેય જોયું જ નથી, વિચાર જ નથી કર્યો. એટલા માટે આ ધ્યાન કેવું છે? સગુણ સાકાર પરમાત્માનું. એ પ્રકારે જ્યારે શ્રવણ કરેલું હશે, જ્ઞાન મેળવેલું હશે, સ્પષ્ટ જ્ઞાન, અહીંયા જે આપણે અધકચરું જ્ઞાન છે નહીં, સ્પષ્ટ જ્ઞાન, નિશ્ચયપૂર્વક કે ભગવાન આવા છે, તો જ ધ્યાન થઈ શકે. એટલે દીર્ઘકાળ ભગવત સંબંધી લીલા કથા સાંભળવી જરૂરી છે, પણ પછી નિશ્ચય થવો જોઈએ કે ભગવાન તો આવા છે. કેવા છે? મારામાં જ બિરાજે છે, સર્વમાં બિરાજે છે. એ કંઈ રામ રૂપે અયોધ્યામાં જ નહોતા બેઠા. પછી આપણે એના માટે કીધું કે વનવાસ, 14 વર્ષ વનવાસ કર્યો. ભગવાનને ક્યાંય જવું ન પડે. આ તો કેટલાક જીવોનો ઉદ્ધાર કરવા, સંતોને પ્રસન્ન કરવા માટે વધારેલા. એને કાંઈ શત્રુઓને મારવા માટે આવવું ન પડે. એને વનવાસમાં ચાલીને શત્રુને મારવા જવું ન પડે. પણ ભક્તવત્સલ છે એટલે 14 વર્ષ વનવાસ, વનમાં બેઠેલા મહાત્માને સામે ચાલીને મળવા ગયેલા. એ દ્રષ્ટાંત, એ વસ્તુને જોઉં ત્યારે મારા અંતરમાં ભાવ જાગે કે ભગવાન ભક્તને માટે કેટલું કષ્ટ ઉઠાવે છે. એને બદલે આપણે શું માને? રાવણને મારવા ગયેલા. રાવણને મારવા જાય, સંકલ્પ માત્રથી રાવણ તો મરી જાય. રાવણ તો મરેલો જ હતો, પણ એ ઋષિમુનિઓ કે જે ઋષિમુનિઓ એકને માટે જીવન સમર્પણ કરીને બેઠેલા હતા. હા, એકને માટે જીવન સમર્પણ થયેલું હોવું જોઈએ તો ભગવાન વનના કષ્ટ ઉઠાવીને પણ મળવા આવે. આટલો વિચાર કરવું, ધ્યાન લાગી જાય કે ભગવાન આવા છે અને હું કોની પાછળ ભટકું છું? છે ને, વિષય વ્યક્તિ પાછળ ભટકું છું કે જેનામાં કોઈ સામર્થ્ય નથી, અને આવા સામર્થ્યવાનને જાણીને પાછા દુઃખી થાય. એણે બીજાનો ઉદ્ધાર કર્યો તો મારો કેમ નહીં કરે? પણ યોગ્ય સ્પષ્ટ જ્ઞાન જ નથી થયેલું, નિશ્ચય જ નથી થયેલો કે એ સગુણ સાકાર ઈશ્વર કેવા છે. બ્રહ્મ પરમાત્માની વાત તો પછીની વાત છે, એને તો ભગવાન અહીંયા લેતા જ નથી. કારણ કે પહેલાં તો સગુણ સાકારમાં દ્રઢ ભક્તિ હોવી જરૂરી. આ ભક્તિ છે, પ્રેમપૂર્વકનું ચિંતન.
એકલું ચિંતન નહીં, પ્રેમ સહિત. તો પ્રેમપૂર્વકનું ચિંતન જ બની જાય ધ્યાન. મને મગ્ન બનાવી દે કે ભગવાન કેટલા મહાન છે. તો એ ધ્યાન, એવા ધ્યાનને અહીંયા શું કહ્યું? શ્રેષ્ઠ છે. એટલા માટે અહીંયા 3 પ્રકારે જ્ઞાનનો અર્થ સમજવો પડે અને જ્ઞાન માટે પણ સમજવું પડે કે જ્ઞાન એટલે શું. જે જ્ઞાન મને બુદ્ધિમાં એક નિશ્ચય કરાવે કે ભગવાન આવા છે, નિશ્ચય થવો જોઈએ, એ જ્ઞાન છે. અંતઃકરણની વૃત્તિ છે જ્ઞાનાત્મક વૃત્તિ, પણ કેવી વૃત્તિ? નિશ્ચયાત્મક વૃત્તિ. અને એક વખત નિશ્ચય થઈ જાય એનું જ ધ્યાન થાય. અત્યારે આપણને નિશ્ચય થઈ ગયો છે કે ધન મને સુખ આપે છે એટલે ધનમાં પ્રવૃત્તિ. અમારા જેવા નિશ્ચય નથી તો ધનમાં પ્રવૃત્તિ નથી થતી. આવે તો એમ થાય કે જલ્દી જાય તો સારું. તો નિશ્ચય થઈ ગયો છે કે ધન શ્રેષ્ઠ છે. આપણા જીવનની પ્રવૃત્તિને જોવાની કે કઈ પ્રવૃત્તિનું વિશેષ સ્થાન છે. સગા વહાલા જ પ્રથમ થઈ જતા હોય તો નિશ્ચય શું છે? સગા વહાલામાં જ પ્રેમ છે, એ જ સાચા. નિશ્ચયને અધીન જ આગળની પ્રવૃત્તિ થાય. તો ધ્યાન નથી થતું એનું કારણ શું છે? જ્ઞાન જ નથી થયેલું. જ્ઞાનનો અર્થ ભગવાન કેવા છે એનો દ્રઢ નિશ્ચય. હમણાં કહ્યું રામાયણની કથા સાંભળી પણ રામ કેવા છે નિશ્ચય જ નથી થયો. કથા પાકી હોય એ ને, કથા કહેવામાં આવે તો અંદરથી બીજી વાતો રહી ગઈ હોય આપણે કહી શકીએ. પણ રામાયણ, ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. એ રામ કૃષ્ણની મહાનતાને દર્શાવવા માટે છે. પરિત્રાણાય સાધુનામ. બીજું તો પછી ભગવાને સાથે કહી દીધું વિનાશાય દુષ્કૃતામ. ભગવાનને એ તો પોતાના મહાત્મ્યને કહેવું નથી એટલે આવીને કે મારે આવવું પડે મારવા માટે. પણ મુખ્ય તો પહેલું કીધું એ સાધુની રક્ષા માટે આવે છે. અને એટલે સાધુ એટલે અંતરથી જે ભગવત પરાયણ. ગોપી કોણ છે? સાધુ છે. એવાના ઉદ્ધાર માટે ભગવાને ત્યાં લીલા કરવી પડે. કંસથી દૂર ભાગવા માટે નહીં. મથુરામાં રહીને બાળપણમાંય કંસનો વધ થઈ શકે, 11 વર્ષ રાહ ન જોવી પડે. પણ ગોપીને પ્રસન્ન કરવા ગોકુળમાં રહ્યા, કારણ કે ગોપી સાધુ છે. એવી રીતે જ્ઞાનનો અર્થ છે નિશ્ચયાત્મક વૃત્તિ કે ભગવાન આવા જ છે. અને જો ધ્યાન નથી થતું, સગુણ ઈશ્વરનું પણ ધ્યાન નથી થતું, ચિત્ત એનો વિચાર કરતું નથી, તો સમજવાનું જ્ઞાન જ થયેલું નથી. એટલા માટે શ્રવણ સત્સંગ એ શું છે? જ્ઞાન આપે છે. પણ કેવું જ્ઞાન થવું જોઈએ? રોજ રોજ દ્રઢતા આવે કે જેની પૂજા કરું છું, જેના જપ કરું છું એ ભગવાન કેવા છે. અને પછી એ પૂજા જપ પછી ધ્યાન સહજ રીતે કરતી વખતે ધ્યાન લાગી જાય. અને એવું ધ્યાન કે એકાકાર, એક સિવાય બીજું કંઈ ન સૂજે, દેહાભિમાન પણ જતું રહે. અને આગળ શું કહ્યું હતું? પ્રતિબંધ શું છે? દેહાત્મ બુદ્ધિ. દેહાત્મ બુદ્ધિ મારા પ્રયત્નથી દૂર નથી થતી. તો ઉપાય બતાવે છે કે ભગવત ચિંતન કર, એમાં મનને એકાકાર કર. પણ ભગવાન તો કહે છે કે મારામાં ચિત્તને લગાવવું એ પણ અંતિમ નથી. શું કહ્યું? ધ્યાનાત સર્વ કર્મ ફલ ત્યાગમ. ધ્યાનાત કર્મ ફલ ત્યાગમ. ધ્યાનથી પણ કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. નિકૃષ્ટ સાધનને ભગવાન ઉત્કૃષ્ટ બતાવે છે. એનું કારણ શું છે? તો એ કારણને આપણે પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।